નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર 2 ના એમસીક્યુ જોવાના છે. નીટ રિલેટેડ એમસીક્યુ આપણે ચેપ્ટર પહેલા ચેપ્ટરના આપણે તો એમસીક્યુ જોઈ જ લીધા છે. તો આજે ચેપ્ટર 2 ના એમસીક્યુ જોઈ લઈશું. તો સૌથી પહેલાં ચેપ્ટર 2માં જે આપણે તમને મેં વાત કરી છે કે જ્યારે પણ એમસીક્યુ સોલ્વ કરવા બેસો એટલે સૂત્ર આપણા મગજમાં બધા જ આવી જવા જોઈએ. દાખલા તરીકે તમને એમ કહે છે કે આપણે ચેપ્ટર 2ની શરૂઆતની જે થિયરી છે વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર W/Q, એટલે કાર્યના છેદમાં વિદ્યુતભાર. તો એનું એકમ શું બને? તો કે જૂલ પ્રતિ કુલમ. અને આપણે એના પછીની જે થિયરી આવે છે તો વિદ્યુત સ્થિતિ ઉર્જા, તો U બરાબર Q × V, એટલે વિદ્યુતભાર Q અને વિદ્યુત સ્થિતિમાન V ના ગુણાકારથી આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા U છે. તો આ બધા સૂત્રોને ધ્યાનમાં લઈને આપણે આજે નીટના એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો સૌથી પહેલાં હું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખું છું કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર W/Q, બરાબર છે. અને એના પછી આપણે જોઈએ તો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર QV, એટલે વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણાકાર U બરાબર Q × V. હવે એના પછીની જે થિયરી આવે છે, જે તમને ખ્યાલ છે બેટા કે વિદ્યુત સ્થિતિ ઉર્જા પછી આપણે જોઈ શકીએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જાના તંત્રને લીધે, એટલે કે આખી સિસ્ટમ કે બે વિદ્યુતભારોના લીધે કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા શું મળે, 3 વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિ ઉર્જા શું મળશે. તો એના માટે જો બે વિદ્યુતભારોને લીધે મળતી વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે બની ગયા U બરાબર K Q1 Q2 છેદમાં R12. એમાં R12 છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, અને K તો તમે જાણો છો કુલંબીય અચળાંક. બીજું આપણે જો 3 વિદ્યુતભારોના લીધે સૂત્ર આપણે મેળવ્યું હતું, એમાં એમ હતું કે U બરાબર K Q1 Q2 ના છેદમાં R12 પ્લસ K Q2 × Q3 ના છેદમાં R23 અને K Q1 Q3 ના છેદમાં R13. એટલે જે વિદ્યુતભાર છે એ જ એનું અંતર છે. 1 2 તો 1 2, 2 3 તો 2 3 અને 1 3 તો 1 3, બરાબર છે. તો ચાલો આપણે આ થિયરીને રિલેટેડ બધા એમસીક્યુને ધ્યાનમાં લઈએ. તો પહેલો એમસીક્યુ જે છે એને ધ્યાનમાં લેવો છે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનને ધ્યાનમાં લઈને. તો જુઓ મિત્રો, આપણે એમસીક્યુ નંબર 1 જોઈ લઈએ. કે ઋણ વિદ્યુતભારને પૃથ્વીની સપાટીથી કોઈ ઊંચાઈ સુધી લઈ જતા તેની વિદ્યુત સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા થશે. ઋણ વિદ્યુતભાર છે, વિદ્યુતભાર છે ઋણ વિદ્યુતભાર જે પૃથ્વીની સપાટી સુધી કોઈ ઊંચાઈ લઈ જતા તેની વિદ્યુત સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થશે? વધશે, ઘટશે, અચળ રહેશે કે શૂન્ય રહેશે? બરાબર, આ 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન આપણે સાચો કહેવાનો છે. તો મિત્રો આપણે એ ઓપ્શનને ધ્યાનમાં લઈને ગણતરી કરી જોઈએ. જો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમારી પાસે છે બેટા, K Q1 Q2 ના છેદમાં R2, અને એમાં Q1 બરાબર જો -E લખીએ તો Q2 બરાબર આપણે -NE લખી શકીએ, બરાબર. Q બરાબર NE સૂત્ર છે તો -E અને -NE, બરાબર. અને વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર K Q1 Q2 છેદમાં R12, એમાં U બરાબર K Q1ની જગ્યાએ -E લખીએ, Q2ની જગ્યાએ -NE લખીશું, છેદમાં R12 એટલે અમુક ઊંચાઈ એટલે કે R જેટલા અંતર માટે. તો આપણે જોઈએ તો માઇનસ પ્લસ થઈ જશે, K N E × E એટલે E² છેદમાં R. તો તમે જોઈ શકો છો કે આમાંના પરથી કે જેમ R અંતર વધશે, અમુક ઊંચાઈ લઈ જશો એટલે વધે, તો સ્થિતિ ઉર્જા કેવી થશે? ઘટશે, બરાબર. એટલા માટે સ્થિતિ ઉર્જા ઘટશે. આ આપણો જવાબ થયો. સ્થિતિ ઉર્જામાં શું થશે? તો કે ઘટાડો થશે, સ્થિતિ ઉર્જા ઘટશે, બરાબર.
હવે આપણે એની પછીનો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. કે r ત્રિજ્યાના એક ગોળાની સપાટી પર ત્રિજ્યા કેપિટલ R છે, વિદ્યુતભાર કેપિટલ Q જેટલો છે, બરાબર. તો આ વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા થશે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે શોધવાની છે, બરાબર. તો સૌથી પહેલા તમે વિચાર કરો કે જ્યારે ગોળાની વાત કરી છે, આપણને ગોળો છે, બરાબર. એ ગોળા પર વિદ્યુતભાર શરૂઆતમાં તો શૂન્ય હોય, પછી એને વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવામાં જો આવે ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન બદલાય છે. પણ જો ગોળા પર શરૂઆતની સ્થિતિમાં વિદ્યુતભાર શૂન્ય હોય તો આપણે એમ લખી શકીએ કે ગોળા પર વિદ્યુતભાર શૂન્ય હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન શું થાય? તો કે 0. અને જો ગોળા ઉપર Q જેટલો વિદ્યુતભાર રહેલો હોય ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો કે KQ ના છેદમાં R જેટલું, કેમ કે ત્રિજ્યા કેપિટલ R છે અને વિદ્યુતભાર ગોળા ઉપર કેટલો પ્રસ્થાપિત થયેલો છે? Q જેટલો. ત્યારે આપણે એના વિદ્યુત સ્થિતિ ઉર્જાની ગણતરી કરવી છે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુત સ્થિતિમાન, જે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાનની સરેરાશ લેવાની છે. શું લેવાની છે? વિદ્યુત સ્થિતિમાનની સરેરાશ. તો U બરાબર V0 પ્લસ VQ ના છેદમાં 2. એટલે સરેરાશ શા માટે લઈએ છીએ? કેમ કે જે ગોળા પરનો વિદ્યુતભાર જ્યારે શરૂઆતની સ્થિતિમાં શૂન્ય હતો તે, અને જેવો Q જેટલો વિદ્યુતભાર એમાં પ્રસ્થાપિત થયો છે ત્યારે બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો અને એના છેદમાં 2, એટલે વિદ્યુત સ્થિતિમાનની સરેરાશ લઈએ છીએ આપણે. તો U બરાબર V0 એટલે વિદ્યુત સ્થિતિમાન થશે 0 અને VQ એટલે વિદ્યુત સ્થિતિમાન થશે KQ ના છેદમાં R. એના છેદમાં આપણે 2 મૂકી દઈએ એટલે KQ ના છેદમાં R છેદમાં એટલે 2R. આટલી સ્થિતિ ઉર્જા એમાં હશે, જે સ્થિતિ ઉર્જા આપણને મળી છે KQ ના છેદમાં 2R. બરાબર છે મિત્રો. હવે એની પછી આપણે એમસીક્યુ જોઈએ. આપણને સરેરાશ જે શોધ્યું છે એ આપણને સરેરાશ વિદ્યુત સ્થિતિમાન V જ મળશે. હજી આપણે સ્થિતિ ઉર્જા નથી મળી, આ વિદ્યુત સ્થિતિમાન જ મળ્યું છે. તો V આપણને KQ/2R મળ્યું, પરંતુ વિદ્યુત સ્થિતિ ઉર્જા જો મેળવવી હોય તો U બરાબર થશે QV. QV એટલે વિદ્યુતભાર એને ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન, જે આપણે અહીંયા સૂત્ર લખ્યું છે, જે આપણે ભૂલી ગયા. U બરાબર કયું સૂત્ર થશે? QV, વિદ્યુત સ્થિતિ ઉર્જાનું. તો Q એમને V ને ત્યાં મૂકીએ આપણે, તો KQ ના છેદમાં 2R, બંનેનો ગુણાકાર એટલે KQ² ના છેદમાં 2R થશે. આ થયા વિદ્યુત સ્થિતિ ઉર્જા. આપણે અત્યારે નીટ અને ગુજસેટ બંનેના એમસીક્યુ સાથે સાથે જોઈએ છીએ બેટા. ગુજસેટના પણ એમસીક્યુ સાથે જોઈએ છીએ કે જે તમને ગુજસેટના એમસીક્યુ ગુજસેટની એક્ઝામ વખતે કામ લાગશે. એટલે અત્યારથી આપણે એમસીક્યુ જોવા જરૂરી છે. હવે એના પછીનો નેક્સ્ટ ત્રીજો એમસીક્યુ જોઈએ. જુઓ, 2√2 મીટર બાજુઓવાળા એક ચોરસના બધા શિરોબિંદુઓ પર એક ચોરસ છે, જે આપણે રકમ પરથી દોરીએ છીએ. હું રકમ બોલતો જાઉં છું, રકમમાં ધ્યાન આપજો બેટા, કેમ કે તમારી પાસે રકમ તો નહીં હોય, પરંતુ હું રકમ બોલું છું, ધ્યાન આપજો કે 2√2 મીટર બાજુઓવાળા એક ચોરસના બધા જ શિરોબિંદુઓ પર 1 માઇક્રોકુલમ વીજભાર મૂકેલો છે. એટલે બધા જ શિરોબિંદુ છે
એના બધા જ શિરોબિંદુઓ પર 1 માઇક્રોકુલોમ્બનો વિદ્યુતભાર રહેલો છે અને બંધાની બાજુઓ છે 2√2 ચોરસની બધી જ બાજુ સમાન હોય તમને ખ્યાલ જ છે બેટા આ ચોરસના વિકર્ણોના છેદન બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શું હશે આ જે વિકર્ણો છે ચોરસના આ વિકર્ણોના છેદન બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય V શું હશે વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું છે બરાબર આપણી પાસે બાજુઓ છે વિદ્યુતભાર છે બરાબર જો આપણી પાસે વિકર્ણ શોધવા માટે વિકર્ણની લંબાઈ શોધવી છે આપણે તો બે બાજુ તો છે જ તો બે બાજુ પરથી તમે આ વિચાર કરો કે આ એક આપણે ટ્રાયંગલ એટલે એક ત્રિકોણ બને છે આ ત્રિકોણ બને છે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે કેમ કે તમને ખબર છે કે અહીંયા 90 નો ખૂણો હોય દરેક પાસે ચોરસના દરેક શિરોબિંદુઓ પાસે 90 નો ખૂણો બનતો હોય છે આ બે બાજુ છે તો વિકર્ણ મેળવવા માટે શું કરવું પડે કે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો વિકર્ણ બરાબર પાયથાગોરસનો પ્રમેય લગાડશો એટલે વર્ગમૂળમાં બંને બાજુઓના વર્ગનો સરવાળો એટલે 2√2 નો વર્ગ પ્લસ 2√2 નો વર્ગ એટલે શું થશે તો કે 2 નો વર્ગ 4 દુ 8 બરાબર 8 પ્લસ 8 એટલે થશે સરવાળો 16 અને એનું વર્ગમૂળ થશે 4 મીટર એટલે વિકર્ણ આપણને મળી ગયો 4 બરાબર અને એના પરથી તમને ખબર છે કે આપણે ફક્ત આટલું અડધું અંતર જોશું આખું વિકર્ણ જોતું આપણે r શોધવું હોય તો આટલું અડધું અંતર જ જોવું છે કેમ કે આપણે કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે દરેક શિરોબિંદુઓથી અંતર તો સમાન જ રહેવાનું છે કેમ કે વિકર્ણની લંબાઈ બંને બાજુ સમાન જ છે ચોરસ છે એટલા માટે વિકર્ણ તો સમાન જ રહેવાના છે તો મિત્રો એક વિચાર કરીએ કે આ વિદ્યુતભારથી અહીંયા કેન્દ્ર પર આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવા માટેનું જે અંતર r છે એને મેળવવું કેમ તો r મેળવવા માટે અંતર વિકર્ણ જે છે એનું અડધું કરી નાખીએ વિકર્ણનું અડધું એટલે 4/2 એટલે કેટલું થશે તો કે 2 મીટર થશે બરાબર તો વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો વિદ્યુત સ્થિતિમાન કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન 4 શિરોબિંદુ પર રહેલા ચારેય વિદ્યુતભારને લીધે લાગુ પડશે 4 શિરોબિંદુ પર રહેલા ચારેય વિદ્યુતભારને લીધેમાં વિદ્યુત સ્થિતિમાન કાંઈક મળશે તો એ વિદ્યુત સ્થિતિમાન V બરાબર 4kq/r બરાબર 4 વિદ્યુતભાર છે એટલે કે 4kq/r કેમ કે ચારેય વિદ્યુતભારને લીધે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે તો મિત્રો એમાં આપણે 4 એને ગુણ્યા k ની કિંમત તમને ખબર છે 9 × 10⁹ વિદ્યુતભાર q આપ્યો છે 1 માઇક્રોકુલમ્બ એટલે 1 × 10⁻6 છેદમાં અંતર r કેટલું છે તો કે 2 બરાબર અંતર r છે 2 આ 2 દુ 4 9 દુ 18 એને ગુણ્યા 9 માંથી 6 બાદ કરીએ એટલે 10⁻³ વોલ્ટ આ આપણો જવાબ 18 × 10⁻³ વોલ્ટ એ આપણો જવાબ છે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે ચોરસના કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે સૌથી પહેલાં તમારી પાસે વિકર્ણની લંબાઈ હોવી જોઈએ વિકર્ણ પરથી તમે એનું અડધું અંતર શોધી શકો છો વિકર્ણના અડધું કરીને પછી વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમે જાણો છો kq/r પરંતુ 4 વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન હોય તો 4kq/r થાય બરાબર છે તો આપણને 18 × 10⁻³ વોલ્ટ જવાબ મળે છે મિત્રો હવે આપણે આગળના MCQ જોવા માટે થોડુંક ભૂસી નાખીએ બરાબર હવે આપણે થોડા કેપેસિટર અને કેપેસિટન્સના થોડા MCQ જોઈએ
જો કેપેસિટર અને કેપેસિટન્સના MCQ હવે થોડાક આપણે જોઈ લઈએ. જો એક કેપેસિટરનું કેપેસિટન્સ 100 માઇક્રોફેરાડે છે. એક કેપેસિટરનું કેપેસિટન્સ 100 માઇક્રોફેરાડે છે, તો C બરાબર 100 માઇક્રોફેરાડે. તેના પર 8 ગુણ્યા 10⁻18 કુલમ જેટલો વિદ્યુતભાર જમા કરવા માટે, એટલે વિદ્યુતભાર Q બરાબર 8 ગુણ્યા 10⁻18 કુલમ વિદ્યુતભાર જમા કરવા માટે કરવું પડતું કાર્ય W શોધવું છે આપણે. તો કાર્ય શોધવા માટે તમને ખબર છે કાર્ય W બરાબર સ્થિતિ ઉર્જાનો તફાવત U2 - U1, સંગ્રહિત સ્થિતિ ઉર્જા એનો તફાવત લઈએ તો આપણને મળતું કાર્ય મળી જાય. કેમ કે તમે જાણો છો કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ થયો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર જ ને બેટા, કેમ કે છે તો બે ઉર્જા. તો U2 - U1 એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત થયો. તો U2 - U1 એમાં U2 એટલે Q²/2C એવું સૂત્ર આપણે ભણી ગયા છીએ સંગ્રહિત ઉર્જાનું, અને U1 એટલે શરૂઆતની સ્થિતિમાં વિદ્યુતભાર જો 0 હોય બરાબર, તો તેનું વિદ્યુત સ્થિતિ ઉર્જા 0 થઈ જશે. એટલે U2 એટલે અંતિમ સ્થિતિ ઉર્જા, જ્યારે વિદ્યુતભાર એમાં સંગ્રહિત થયો છે. વિદ્યુતભારને લીધે એમાં હું કીધું છે રકમમાં કે એટલો વિદ્યુતભાર જમા કરવા માટે, એટલે જ્યારે જમા ક્યારે થશે કે અંતિમ સ્થિતિમાં. શરૂઆતની સ્થિતિમાં તો વિદ્યુતભાર હતો નહીં, એટલે ત્યારની સ્થિતિ ઉર્જા થઈ જશે 0. તો અંતિમ સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર આપણે જોયું સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું Q²/2C બરાબર. એમાં વિદ્યુતભાર Q બરાબર આપણે મૂકી દઈશું 8 ગુણ્યા 10⁻18 એનો વર્ગ છેદમાં 2C, એટલે C ની કિંમત છે 100 માઇક્રો એટલે 10⁻6. તો W બરાબર 8 નો વર્ગ થશે 64, 10⁻18 નો વર્ગ થશે 18 દુ 36 એટલે -36 છેદમાં 2 ગુણ્યા 100 એટલે 10⁻2 લખી નાખીએ આપણે અને આ 10⁻6. હાલો આપણે આના છેદ ઉડાડીએ એટલે 32 દુ 64 એટલે 32 થશે બરાબર. આ 6 માંથી 2 બાદ કરશો એટલે -4, -4 ઉપર જશે એટલે +4, 36 + 4 એટલે 10⁻32. બોલો 32 ગુણ્યા 10⁻32 એટલું કાર્ય કરવું પડશે. 32 ગુણ્યા 10⁻32 જૂલ. ઓકે, આપણો જવાબ સાચો છે બેટા. જો એક સરસ મજાનો MCQ છે. એક XY યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ આગળ આપણે XY કાર્તેજીય XY યામ પદ્ધતિને દોરીએ. એમાં એનું ઉગમ બિંદુ O, ત્યાં 0 0 યામ હોય એ તો તમને ખબર જ છે બેટા. ત્યાં આગળ 10⁻3 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકવામાં આવેલો છે. 10⁻3 માઇક્રોકુલમ. અને બિંદુઓ 2 છે, એ 2 બિંદુઓના યામ આપ્યા છે A અને B ના. એ બિંદુના યામ છે √2 ગુણ્યા √2 અને B બિંદુના યામ એના યામ આપ્યા છે 2,0. તો A અને B બિંદુ વચ્ચેનો PD શોધવાનો છે. ચાલો A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવીએ. ઓપ્શન છે 9 વોલ્ટ, 0, 2 વોલ્ટ કે 4.5 વોલ્ટ. બરાબર, આ તમને મેં ઓપ્શન પણ કહી દીધા.
વિદ્યુતભાર પણ આપણને ખબર છે, વિદ્યુતભાર આપ્યો છે 10⁻³ માઇક્રોકુલોમ્બ. તો મિત્રો આપણે જે એ અને બી બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે શોધવો છે, બરાબર, તો એમની પહેલાં આપણે આ OA અંતર છે એ મેળવી લઈએ. આર જે અંતર નામ આપ્યું છે. તો મિત્રો તમને ખબર છે કે આ થશે √2, અહીંથી એટલું માપ √2 હોય તો આ પણ કેવું થશે? √2 જ થશે, કેમ કે એક્સ વાયના યામ શું આપ્યા છે? જુઓ, આ એ બિંદુ પાસેના √2 અને √2, એટલે આ પણ 2 વર્ગમૂળ 2 થશે, આ પણ વર્ગમૂળ 2 થશે. તો એના પરથી આપણે આ કર્ણ મેળવીએ તો આર ત્રિકોણ પરથી, તો વર્ગમૂળમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કે √2 વર્ગ પ્લસ બીજી બાજુ √2 વર્ગ, √2 વર્ગ થશે 2 પ્લસ 2 એટલે 2 ને 2 4, √4 એટલે 2 થશે, બરાબર. આ આપણને OA એટલે આર અંતર મળી ગયું. તો વિદ્યુત સ્થિતિમાનના જે સૂત્રમાં શરૂઆતના સ્થિતિમાં વિદ્યુતભાર તમને O બિંદુ પાસે છે, બરાબર. O બિંદુ પાસેથી તમે એ બિંદુ પાસે વિદ્યુતભારને લઈ જાઓ છો, ત્યારે એનું પડતું વિદ્યુત સ્થિતિમાન એને આપણે નામ આપીએ VA બરાબર KQ/RA જેટલું. તો VA તો મળી ગયું. VA માં આપણે K આમ નામ રાખીએ, Q ની કિંમત 10⁻³ મૂકી દઈએ અને માઇક્રો એટલે 10⁻6 છેદમાં R એ અંતર છે. ચાલો આપણે વિદ્યુતભારને પણ આમ નામ રાખીએ, કેમ કે વિદ્યુતભાર તો બંને માટે અચળ જ રહેવાના છે ને, એટલે આપણે એમને જ રાખીએ. એટલે KQ ના છેદમાં R એ કેટલું છે? તો 2 મીટર, બરાબર. આ VA મળ્યું. એવી જ રીતે આપણે જો બી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મેળવીએ VB, તો એના સૂત્રમાં પણ KQ ના છેદમાં RB થશે. અને RB અંતર કેટલું છે? જો અહીંથી O બિંદુ પર રહેલો વિદ્યુતભાર 10⁻³ માઇક્રોકુલમને બી બિંદુ પાસે લઈ જાઓ તો કેટલું અંતર કાપવું પડે છે? એને 2 મીટર જેટલું અંતર. એટલે અહીંથી એને અંતર કેટલું કાપવું પડે છે? 2 મીટર. એટલે RB બરાબર પણ શું થયા? 2 મીટર. તો VB બરાબર સૂત્ર થશે KQ ના છેદમાં RB ની કિંમત 2. આ VB મળી ગયું. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો કીધો છે આપણને રકમમાં. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB બરાબર VA - VB તફાવત શોધવાનો છે. તો બાદબાકી તો કરવી પડશે કે A બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ B બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, એટલે VA - VB માં VA ની કિંમત મૂકીશું આપણે KQ ના છેદમાં 2 માઇનસ KQ ના છેદમાં 2, 2 ની બાદબાકી કરશો એટલે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થશે? 0. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને શું મળશે? 0. એટલે જ આપણે કિંમત મૂકી નથી, કારણ કેમ કે K અને Q તો સમાન રહેવાના હતા, બરાબર. તો જોયું તમે કે આપણે જ્યારે રામાક્ષ પદ્ધતિનું આવી રીતના MCQ પૂછાય તો મૂંઝાવાનું નહીં, ચિંતા નહીં કરવાની. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો કે તો ઉગમ બિંદુ પર રહેલા વિદ્યુતભારને પહેલાં એ બિંદુ સુધી લઈ જવું, તો એનું માટેનું અંતર તો શોધવું પડશે. તો એ અંતર શોધવા માટે આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડ્યો, મળી ગયું. ઓકે, પછી આ બી બિંદુ પાસે લઈ જવું હોય ત્યારે એનું અંતર આપણી પાસે છે કે 2 મીટર જેટલું છે. એ તો આપણને કીધું જ છે રકમમાં. 2,0 એટલે 2, x યામ ઉપરનો યામ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો VA - VB, એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું મળે છે? 0 મળે છે, બરાબર. આજે આપણે જે MCQ જોયા, હજી થોડાક બીજા ચેપ્ટરના MCQ જોવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે મિત્રો. આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. આવજો.